ભજીયા તળવાના. બરાબર છે. વગાડ વગાડ. જેને ખબર છે કે વાના રસમ કેમ કરવામાં આવે છે તો પ્લીઝ કમેન્ટમાં લખો. પ્લીઝ માય ડોટર ઇઝ શેરિંગ વિડિયો એન્ડ ફોલો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ દેસી ડોલર લાઈફ અગેન. આજે પણ વ્લોગ હું સ્ટાર્ટ કરું છું કેમ કે સેરેમની મારા ઘરે છે. કંકોત્રી લેખન પછીનું આ સેકન્ડ ફંક્શન છે. સેમ ડે પર જ છે. આફ્ટરનૂનનું શૂટ હતું. મોર્નિંગમાં કંકોત્રી લેખન હતી, એ બધું પતાવ્યું. બપોરે બધાનો જમણવાર હતો. જમીને હવે સેકન્ડ રસમ છે, એ છે વાના રસમ. વાના રસમ કેમ સેલિબ્રેટ કરે છે મને એકચ્યુઅલી વધારે ડિટેલમાં તો આઈડિયા નથી, પણ મોસ્ટલી રીલ્સમાં જોઉં છું એટલે મને ખબર છે કે એનો ગેટઅપ ને બધું આવી રીતના હોય છે, એટલે હું આવી રીતના સ્ટાઇલ કર્યું છે. પૂરું ઘર અગેન રીડેકોરેટ કર્યું છે એઝ કમ્પેર ટુ વાના રસમ. મેક શ્યોર કે એના હાથે મેચ થાય. મારો મેકઅપ છે, બાકી મારો મેકઅપ હોય ને તું સીજી પડી છે. આરો ફોટો મારો કે વિડિયો હાલે. વિડિયો બ્લોગ ચાલે છે. બ્લોગમાં તમારું સ્વાગત છે. બોલો બધા જેટલા લોકો છે. વાના રસમ કેમ કરીએ છીએ? જો છે ને એમાં તળવાનું મૂક્યું છે ને એમાં વાનાની જગ્યાએ છે ને આપણે ભજીયા તળવાના. બરાબર છે. બરાબર બોલ્યું કે નહીં? આઈ ડોન્ટ માઇન્ડ, મને ખબર નથી એમ. હા તો હું એમ પૂછું છું કે વાના રસમ કેમ કરવામાં આવે છે. હા તે એને શું કરવાનું પછી? કાઈ નહીં, વણવાનો બેઠા બેઠા બધા ગીત ગાય. હા અને પછી કાઈ બેઠું બસ કાઈ ન હોય, આવી જાય. ફોટા આવી જાય. ટોકિંગ બિગ મધર. અચ્છા રાઈટિંગ બોલો તો કેમ આવી ગયો ખબર છે? ટીવીમાં આવી ગયો. એક સેકન્ડ, વાનાનો મીનિંગ શું થાય? વાનાનો વાના મીનિંગ વાના. વાનાનો મીનિંગ થેપલા. થેપલા થાય. કાઠિયાવાડી થેપલા. કન્સેપ્ટ બાપુ પૂછ એટલે ખબર પડી જાય. બોલો. દ્રષ્ટિ હા. પહેલા આપણે લોટ સાળવાનો, પછી એને લોટ બાંધવાનો, બધું નાખીએ ને પછી થેપલી બનાવવાની ને એને વાના રસમ કહેવાય. પણ એ હું કામ કરીએ એનું શું કામ છે એ વાનાનું? આપણે ઈ કરવાનું આવે જ છે, પહેલથી બધા બનાવે છે. જો બધાનો અલગ અલગ ઓપિનિયન છે, તો જેને ખબર છે કે વાના રસમ, કોઈને ખબર હોય, જો તમે અમારો વિડીયો જોતા હોય અને તમને ખબર હોય કે વાના રસમ કેમ કરવામાં આવે છે તો પ્લીઝ કમેન્ટમાં લખો. શું બનાવવાનું છે? ભજીયા. ભજીયા. વાના નથી કરવાના. આ ત્રણ પ્રકારના પટ્ટીના, મેથીના ને બોલો. સ્પાઈસી ને તીખી તીખી ચટણી બની રહી છે વાના રસમમાં. બરાબર. બીજું વાના રસમમાં વાના સિવાય બીજા ને ભજીયા ખાવા હોય તો કહી દેજો. વાના રસમ છે અત્યારે હજી બધા આમ ready કેટલો બધો થયા છે, છીએ. ખેંચો ને. ચાલો બધા વાના રસમમાં. પ્લીઝ માય ડોટર ઇઝ શેરિંગ વિડિયો એન્ડ ફોલો. બરાબર જ છે, બરાબર જ છે. બોલવું એ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. એક શબ્દ ખોટો નથી. આ ભાઈ એમ કહે છે ફોટા વાળા કે બધા કને નવરાત્રીમાં જવાનું છે બધાને. શેરી ગરબાવા. એના જેવી કે મજા હા. કિંજલ દવાઈમાં ફોન આવ્યો હતો અને કાર પણ આવી હતું કે તમારે સગાઈમાં આવવાનું છે. મને અહીંયા આપણે બારી સગાઈ વાના રસમ હતી, એમાં તમારી હાજરી જરૂરી. આરપી ઘરે પછી ત્યાં ન જવાનું. કિંજલ દવાઈને મારી પ્રત્યે સોરી કે વખત લાગે તો બહુ ખોટું ન લાગે. નહીં ને પછી આગળ બીજા એને ફંક્શન હશે ત્યારે જાય. વાંધો હું ને પાર નાથ બારા કહે આપણે બે નાથ બારા કાઢી ઉઈકા આની છાશ હો લઈ દઉં. જો એકબીજા સાથે લઈ લો, આજુબાજુ મારતા માસી. હાલો 3 2 1 સ્ટાર્ટ. પૂરી તો નીચે નાખી દે એમાંથી. હા પૂરે વગાડ વગાડ. નાચ પસંદથી નાચ. ફરીથી બોલો તો.
છે